વડોદરામાં તસ્કરોનો તરખાટ યથાવત. આજવા રોડ વિસ્તારના 2 મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું. તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક ચોરી થઈ હોવાની ઘટના આજે સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના 2 મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા છે. એકતાનગર ખાતે 2 મકાનોને ચોરોએ નિશાન બનાવી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. મોપેડ પર આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નિશાન બનાવાયેલ બંને મકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થતા પોલીસને જાણ કરવામાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ચોરી કરેલ એક્ટિવા પણ મોપેડ આજવા ચોકડી પાસેથી મળી આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરોનું પગેરું મેળવવા માટે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. અહીંયા એવું થયું હતું કે અમે બહારગામ ગયા હતા, તો અમે અહીંયાથી ફોન આવ્યો કે આપણા ઘરનું તાળું તૂટેલું છે. તો અમે અહીંયા આવીને જોયું તો અમના ઘરમાંથી રોકડ રકમ ને બીજી વસ્તુઓ, ચાંદીના સિક્કાઓ છે, એ બધું મળીને 15 થી 20 હજાર જેટલી મુદ્દામાલની ચોરી થઈ હતી. ને અમને આ ઘટના સવારે 4 વાગે બની હતી. ને સેમ અમારા જેવું અમારા ઘરની સામે પણ તાળું તૂટેલું છે, એમને પણ ચોરી થઈ છે. ને અમે અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે. એ લોકો એક્શન લેવાનું કહે છે. જી, ઘટના બની ક્યાં રહો છો તમે? અમે અહીંયા આજવા રોડ એકતાનગર B37 રિલીફ એપાર્ટમેન્ટ, કેજીએન પાર્ક, એકતાનગર, આજવા રોડ, વડોદરા. પોલીસ શું કહેશો કે પોલીસ કામગીરી પર? પોલીસ કામગીરી સારી છે. અમે FIR લગાવી હતી, એ લોકોએ એક્શન પણ લીધી. અહીંયા આવીને પણ ચેક પણ કરીને ગયા છે. એમને આશ્વાસન આપ્યું છે કે ચોરોને જલ્દી વહેલા તો પહેલાં શોધી નાખવામાં આવશે. આપનો પરિચય? મારું નામ શેખ અકીલ અહેમદ છે. હું અહીંયાનો રહેવાસી છું, વડોદરા.